હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે મજામાં હશો. તો હું ફરી લઈને આવી છું એકદમ નવી રેસીપી સાથે. સમર આવી રહ્યું છે તો દરેક લોકોને ઠંડુ પીવાનું કંઈક ને કંઈક મન થાય. સાથે સાથે જેલી જે તમે ઠંડાની અંદર નાખો છો એ પણ હોમમેડ બની શકે છે. ઘરની બહારથી જેલી લ્યો છો તો કેમિકલવાળી હોય છે. આ કેમિકલવાળી જેલી આપણે ઘરે જ બનાવીશું અને સાથે સાથે એક મસ્ત મજાનું દૂધનું મિલ્ક બનાવીશું. તો બન્યા રહો મારા વિડીયોમાં એન્ડ સુધી. તો ચલો શરૂ કરીએ રેસીપી. સૌપ્રથમ મેં દૂધ લીધું છે 1/2 લીટર જેટલું. એમાંથી થોડુંક દૂધ મેં સાઈડમાં કાઢી લીધું છે, જેને મારે ગરમ કરવાનું નથી. બરાબર, 1/2 લીટર દૂધને પ્રોપર મારે ગેસ ઉપર આ રીતે ધીરે ધીરે હલાવવાનું છે. સૌપ્રથમ હું લિક્વિડ બનાવીશ અને ત્યાર પછી જેલી બનાવીશ. બરાબર, જેલી તમે જોશો તમને બિલકુલ એવું લાગશે જ નહીં કે ઘરની બનેલી છે. એકદમ બહારની હોય એવી દેખાશે. થોડીક જ વખતની અંદર તમારું દૂધ જે છે તે ગરમ થઈ જાય છે અને આજુબાજુની અંદર જે બબલ્સ આવે છે એટલે તમને ખબર પડી જાય કે દૂધ થોડું ગરમ થઈ ગયું છે. ત્યારબાદ સ્વાદ અનુસાર તમે જે મેં 1/2 લીટરની અંદર 1 કપ જેટલી ખાંડ નાખી. તમે જો વધુ દૂધ બનાવતા હોય તો એ અનુરૂપ તમારે જે રીતે શુગર અનુકૂળ આવે એ રીતે ખાંડ નાખવાની. બરાબર, ત્યારબાદ એને પ્રોપર હલાવવાનું અને ગેસ ધીમો રાખી અને એને ચાલુ રાખવાનું. ત્યારબાદ જે આપણે દૂધ સાઈડમાં લીધું હતું, બરાબર, 5-7 ચમચી જેટલું, એની અંદર કસ્ટર્ડ પાવડર નાખી અને એને આ રીતના કસ્ટર્ડ પાવડરને હલાવવાનો અને પ્રોપર આની અંદર મેલ્ટ થઈ જાય એવી રીતે ગોઠવવાનો. બરાબર, તો જોઈ શકો છો થોડીક જ વારમાં આખો કસ્ટર્ડ પાવડર દૂધની અંદર ઓગળી ગયો છે. બરાબર, હવે આ દૂધ આપણે પ્રોપર નાખશું આપણા જે મેન દૂધ ચડાવ્યું હતું એની ઉપર. બરાબર, તો આ જે દૂધ છે એની અંદર આપણા કસ્ટર્ડ પાવડરવાળું કરેલું મિક્સર છે એની અંદર નાખી દઈશું. બરાબર, અને જોઈ શકો છો જે આપણે ખાંડ છે એ પ્રોપર દૂધની અંદર ઓગળી પણ ગઈ છે. બરાબર, આ રીતે કસ્ટર્ડ પાવડર નાખ્યા બાદ પ્રોપર આ રીતના એને હલાવી દેવાનું છે. રેડી, અને ગેસની ફ્લેમ દરેક સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન લો રાખવાની છે, ધીમી રાખવાની છે. બરાબર, અને આ રીતે દૂધને ધીરે ધીરે હલાવવાનું છે. થોડીક જ વખતમાં તમારું જે દૂધ છે એ પ્રોપરલી મેલ્ટ એની અંદર પણ થઈ જશે અને બનીને તૈયાર થઈ જશે. હવે બને એવું કે આપણે ગરમા ગરમ દૂધ છે એનો યુઝ ન કરીએ. બરાબર, એટલે થોડીક વખત દૂધ મેં પહેલાં બનાવ્યું છે અને ત્યારબાદ બનાવીશું જેલી. તો હવે રહેલા દૂધને આપણે શાંતિથી એક સાઈડ રાખી દઈશું. બરાબર, જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઈક કરો અને આવી જ નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલમાં બન્યા રહો. મેં દરેક આખું દૂધ હતું એક પાત્રમાં ઠંડુ થવા માટે રાખી દીધું છે. હવે હું બનાવવાની છું જેલી. ખૂબ જ સરળ રીત છે. તમે એક વખત જોશો તો બાળકોને પણ ખબર જ નહીં પડે કે તે આ ઘરની જેલી છે. હવે મેં 3 પાત્રો લીધા છે, એની અંદર મેં અલગ અલગ કલર નાખ્યો છે. પહેલાંની અંદર યલો કલર નાખ્યો છે, બીજાની અંદર ગ્રીન કલર નાખ્યો છે. તમારી પાસે જે પણ કલર હોય તમે તે લઈ શકો છો. અને થર્ડ વનની અંદર મેં રેડ કલર નાખ્યો છે. થોડો જેલી બહુ ઓછા પ્રમાણમાં બનાવવાની છું, જાજી નથી બનાવવાની, એટલે થોડો કલર નાખ્યો છે. હવે એક પાત્રની અંદર પાણી અને કોર્નફ્લોર નાખી આ રીતના 2 ચમચી કોર્નફ્લોર નાખી અને ખાંડ નાખવાની. ત્યારબાદ આખા મિક્સચરને પ્રોપર હલાવવાનું. બરાબર, અને પ્રોપર પહેલાં આવી રીતે હલાવવાનું છે, એને ગેસ ઉપર ચડાવવાનું નથી. આ બધી વસ્તુ મિક્સ થઈ ત્યાં સુધી એને હલાવવાનું છે, ત્યારબાદ જ ગેસ ઉપર ચડાવશું. બરાબર, તો જોઈ શકો છો થોડીક જ વારમાં આપણો કોર્નફ્લોરની અંદર ઓગળી ગયો છે, ખાંડ પણ ઓગળી ગયો છે. આની અંદર મેં વિનેગર નાખ્યું છે એના મસ્ત ટેસ્ટ માટે. તમે એને સ્કીપ પણ કરી શકો છો. બરાબર, હવે ત્યારબાદ મેં એને ગેસ ઉપર ચડાવી દીધું છે. તમને લાગે છે કે આટલું લિક્વિડ ફોર્મ છે એ ક્યારે જેલ પ્રવાહમાં આવશે, બટ માત્ર 1 મિનિટ 2 મિનિટથી વધુ નહીં થાય. આવી રીતે તમે ફટાફટ હલાવશો ને એટલે થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આખું ધીરે ધીરે ઘટ થતું જશે. બરાબર, અને ઘટનું પ્રમાણ થતું જશે. જો
કેવું બબલ્સ થવા માંડ્યા. અને જો થોડીક જ વખતમાં આ જે જેલી હતી આખી આપણી જેલી બનીને તૈયાર થઈ ગઈ છે. આ એક પારદર્શક જેલી બને છે, કારણ કે કોર્નફ્લોર છે એ વ્હાઇટ કલરનો હોય છે. એટલા માટે મેં તમે એવું પહેલાં કીધું હતું કે કલરનો આપણે યુઝ કરીશું. થોડીક જ વારમાં આપણી જે જેલી છે એ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો. હવે આપણે આ જેલીને સરસ મજાની, જો વધારે પડતી ગરમ પણ નથી કરવાની, આ કન્સિસ્ટન્સીમાં આવે ને એટલે તમારે એને જો ઉતારી લેવાની છે. એક વખત આવી રીતના થાય એટલે 1-2 વાર આવી રીતે જોઈ લેવાનું. વધારે પડતું આને ગરમ કરવાની પણ કોઈ જરૂરત નથી. આટલું થઈ જાય એટલે આપણે જે પાત્ર 3 તૈયાર કર્યા હતા, જેમાં અલગ અલગ કલરો હતા, બરાબર, એ કલરની અંદર આપણી રાખેલી જે જેલી છે તે નાખવાની છે, બરાબર. તો હવે હું દરેકમાં અપ્લાય કરીશ. જો તમારી પાસે અન્ય કોઈ કલર હોય તો તમે યુઝ કરી શકો છો, અને કલર યુઝ ન કરો તો પણ ચાલે. મેં ખૂબ જ ઓછા પ્રમાણની અંદર લોટનો ઉપયોગ કર્યો હતો, 2 થી 3 ચમચી, અને ખાંડ પણ બહુ ઓછી વાપરી હતી. એમાંથી બહુ બધી જેલી બનશે, બરાબર. આ રીતે તમે જે કલર નાખ્યો હતો તો તમારે આખા મિક્સચરની અંદર પ્રોપર આ રીતે કરી દેવાનું છે, બરાબર. આ થઈ ગયું રેડ કલર. એવી જ રીતે હું યલો કલરની અંદર પણ ફેરવી દઈશ. આખું જે મિક્સચર છે એને આ રીતે હલાવી નાખવું. શું કામ? જેથી કરીને તમે નાખેલો કલર છે તે પ્રોપર એની અંદર ભળી જાય. તો જોઈ શકો છો યલો કલર છે તે દરેક આખા મિક્સચરમાં લાગી ગયો છે. હવે ગ્રીનનો વારો, તો ગ્રીન પણ સરસ મજાનો કલરમાં જોવામાં ખૂબ જ ગમે છે, બરાબર. તો આ રીતના મેં 3 જેલીને પ્રોપર હલાવી દીધી છે. હવે આ જેલીને મારે રાખવાની છે ફ્રીજમાં, બરાબર. ફ્રીજની અંદર ઠંડુ થવા માટે રાખી દેવાની એકદમ. થોડીક જ વારમાં આપણે જોઈએ તો આપણું જે મિલ્ક છે, દૂધ છે, એ સરસ મજાનું કસ્ટર્ડ પાવડરવાળું મિલ્ક છે એ તૈયાર થઈ ગયું છે. હવે આ મિલ્કની અંદર આપણે પ્રોપર નાખશું જેલીઓ. હવે જેલીઓ થોડીક જ વખતમાં ઠંડી થઈ જાય એટલે આ ફોર્મમાં થઈ જાય. જો તમે કોઈ વાટકાઓ ના લ્યો અને કોઈ ડીશની અંદર કરો તો એનો પ્રોપર સીધો આકાર જેલીનો આવે છે, બરાબર. તમે તમારા અનુકૂળતાએ તમને ગમતા પાત્રમાં તમે જેલી બનાવી શકો છો. મેં આ રીતના બનાવી છે. તમે જસ્ટ જુઓ, જેલી એટલી સ્પંચી અને એટલી સરસ બને છે, બાળકોને એ પણ નહીં ખબર પડે કે આ ઘરની બનાવેલી જેલી છે, બરાબર. ખૂબ જ સરસ બનાવીને તૈયાર થઈ છે. હવે આ બધી જ જેલીને હું આપણા લિક્વિડમાં નાખીશ. તો મેં સૌપ્રથમ એક ગ્લાસની અંદર દૂધ લઈ લીધું છે, અને એની અંદર મારી બધા કલરની જેલી, એ પહેલાં ગ્રીન નાખી છે, યલો નાખી છે, બરાબર, અને રેડ નાખી છે. અને સાથે સાથે તમે એની અંદર જો ઈચ્છો તો તમે અલગ અલગ ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો. મેં થોડુંક જ ડ્રાયફ્રૂટ નાખ્યું છે, કાજુ બદામ અને થોડાક પિસ્તા. સાથે સાથે રોઝના મેં પાંદડાઓ નાખ્યા છે. તમે જે ઈચ્છો તે, અગર તમને અખરોટ ભાવે છે, કાજુ બદામ, જે પણ અનુકૂળ આવે છે તે તમે નાખી શકો છો. તો આટલી સરસ બને છે આ. તમે એક વખત ટ્રાય કરશો તો વારંવાર ટ્રાય